ના ભાઈ ના, આ વખતે નહીં મેળાવે ના. ગુડ મોર્નિંગ. સાચી વાત છે, પણ હવે કેવું છે કે જવું પડે એમ છે. મારી ટિકિટ્સ કન્ફર્મ થઈ ગઈ છે. નેક્સ્ટ ટાઈમ આવું ને એટલે પાક્કું મળીશ ભાઈ. હા. બાકી લગ્નમાં તો મળ્યા હતા, પણ ત્યારે પછી વધારે વાત ન થઈ હોય. મળું, હા ને? ચાલ બાય. બોલો. શેની ટિકિટ્સ કન્ફર્મ થઈ ગઈ? ભૂલી ગઈ તું? મેં તને કહ્યું હતું ને કે પરમ દિવસે મારે જવાનું છે, હું ટિકિટ કરાવું છું. મેં તને વાતે કરી હતી. પરમ દિવસે? પણ તમે તો લગ્ન પછી અઠવાડિયું તો રોકાવાના હતા ને? એમાં એવું થયું કે મને ત્યાંથી ફોન આવ્યો, મારી જે એક્સ્ટ્રા લીવ હતી ને એ કેન્સલ થઈ ગઈ છે, એટલે મારે જવું જ પડશે. મેં પહેલાં વાત કરી હતી, મેં તો 15 દિવસની લીવ માંગી હતી, પણ એ લોકોએ કેન્સલ કરી નાખી, કારણ કે કંપનીમાં અર્જન્ટ થોડું કામ આવી ગયું છે. પણ હજી આપણા લગ્નને 2-3 દિવસ જ થયા છે, અને તમે પરમ દિવસે પાછા વિદેશ ચાલ્યા જશો તો? સમજુ છું. મને પોતાની ઈચ્છા છે કે આપણે બંને થોડો ટાઈમ સાથે સ્પેન્ડ કરીએ, બટ જો આ થોડા સમયની જ વાત છે. તારા વિઝા તો મૂક્યા જ છે. એક વખત વિઝા કન્ફર્મ થઈ જાય તો પછી તો હંમેશા સાથે જ રહેવાનું છે ને. અને જો બધું સરખું રહ્યું ને તો વિધિન અ મંથ, એકાદ મહિનો, મેક્સ ટુ મેક્સ 1.5 મહિનો થઈ જશે વિઝા તો. પણ મેં એવું સાંભળ્યું છે કે આ વિઝા પાસ થતા છે ને બહુ વાર લાગે છે. ક્યારેક 6 મહિના નીકળી જાય છે. હા, એવું થાય છે. ઘણી વખત ફાઇલમાં કોઈ ઇસ્યુ આવ્યો હોય ને તો થઈ શકે, અથવા તો પછી ક્યારેક કેવું હોય કે કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો એના માટે થઈને ઘણી વખત લેટ થાય છે. બટ તારી ફાઇલમાં તો મને એવું કંઈ લાગતું નથી, કારણ કે સપોર્ટમાં મારી ફાઇલ મૂકેલી છે ને, એટલે કદાચ તો થઈ જશે. થઈ તો જશે, આજે નહીં તો 1 મહિના પછી, 1 નહીં તો 2 મહિના પછી. પણ હા તો કેવું કે નવા લગ્ન થયા છે, ઓલરેડી આ બધું મારા માટે એકદમ નવું છે. એટલે મને એવું હતું કે મારા પતિ મારી સાથે રહેશે તો કદાચ મને આ બધામાં સેટ થતાં વાર નહીં લાગે. તારા કરતાં વધારે મને રહેવાની ઈચ્છા હતી કે થોડો સમય આપણે બંને સાથે સ્પેન્ડ કરીએ, એકબીજાને સમજીએ. હજી મારે તને મારા ગામડે લઈ જવી હતી, બધા રિલેટિવ્સને મળાવવી હતી. અને મારા ફ્રેન્ડનો ફોન અત્યારે ચાલુ હતો ને તો જોયું ને, લગ્ન પછી એ લોકોને મળવાનો મોકો જ નથી મળ્યો. લગ્નમાં બધા આવ્યા હોય ત્યારે તો મારાથી વાત થઈ ન હોય બરાબર, તો એ લોકો સાથે પણ ટાઈમ સ્પેન્ડ નથી થયો ને તને પણ મળવાની રહી ગઈ. પણ તમે એકવાર તમારા કંપનીમાં વાત કરો ને, કોઈ માણસને લગ્ન માટે તો કમસે કમ 10 દિવસની રજા તો મળે કે નહીં? 10 દિવસની તો મળી ને. હું લગ્નના પહેલાથી જ આવી ગયો હતો ને. તૈયારી કોણે કરી બધી? હું તો લગ્ન પછીની વાત કરું છું. સાચી વાત છે, પણ મને લાગતું નથી કે નવા લગ્ન થવાથી તને કે એટલો બધો ઉત્સાહ કે આનંદ હોય. કેમ? તમને કેમ એવું લાગે છે? હાથ જો તારા ખાલી નવી દુલ્હન ના થવા હોય. એ તો એકચ્યુઅલી મને એલર્જી છે ને એટલે. એવું છે? તો તું ક્યારેય બંગડી ના પહેરતી. મને કોઈ એવો શોખ નથી, અને ત્યાં આવીશ ને ત્યાં તો આ બધું કોઈ પહેરતું નથી, એટલે ત્યાં તો તને જે મજા આવે તે વેસ્ટર્ન પહેરી શકે, ઇવન કુર્તી, ડ્રેસ. ત્યાં આપણો ગુજરાતી સમાજ પણ બહુ છે, તો તને જે ફાવે તે પહેરજે. ત્યાં બધી છૂટ છે ને, ત્યાંની લાઈફસ્ટાઈલ છે ને અહીંયાથી એકદમ અલગ છે. અહીંયા જે પણ બંધન લાગે ને એ ત્યાં કંઈ જ નહીં લાગે. પણ એક વસ્તુ થોડી ખૂટે, લાગણી. અહીંયાના લોકોમાં જે લાગણી છે ને એ ત્યાંના લોકોમાં નહીં મળે. એટલા માટે જ તો મેં પપ્પાને કહ્યું હતું કે હું લગ્ન કરીશ ને તો ઇન્ડિયન ગર્લ સાથે જ. કારણ કે છોકરીઓ તો ત્યાં ઘણી બધી કદાચ મળી રહેશે, પણ અહીંયાના જે સંસ્કાર છે, અહીંયાનો જે પ્રેમ, લાગણી, વડીલો પ્રત્યેની મર્યાદા, એ બધું ત્યાં નથી મળતું. એટલે તમે શું કીધું? ત્યાં છોકરીઓ તો બહુ બધી મળી જશે, તો આપણા લગ્ન પહેલા ત્યાં કોઈ મળી હતી કે નહીં? ના, હવે હું કેવી વાત કરે છે? મળી જશે ઇન ધ સેન્સ આપણો ગુજરાતી સમાજ છે તો લગ્ન કરવા માટે મળી જાય એમ વાત ચલાવીએ તો, એવી રીતે નહીં. હવે તું કેવી વાત કરે છે? રહેવા દો. મેં ટીવીમાં જોયું છે, આ બધા અહીંયાના છોકરાઓ જાય છે વિદેશ અને પછી ત્યાં જઈને બધી છોકરીઓ સાથે ખબર નહીં શું કરતા હોય. પણ હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. હવે કદાચ હું કંઈ કહીશ કે મારી 8-10 ગર્લફ્રેન્ડ હતી તો બી શું કરી લેવાની? છોડી દઈશ મને? અચ્છા, છોડીશ તો નહીં, પણ હું એક કામ કરીશ. હું પણ જ્યારે ત્યાં આવીશ ને ત્યારે ત્યાં કેટલા બધા છોકરાઓ હશે, આમ બધા એબ્સ વાળા. ઓય એ લોકોને ભાઈ બનાવી
લઈશ એમ કહું છું. પણ ખરેખર તમે બહુ જલ્દી જાઓ છો પાછા. આઈ નો, એના માટે સોરી, પણ હું પ્રોમિસ કરું છું કે જલ્દીથી તને ત્યાં બોલાવી લઈશ. ઓકે, મારે 1-2 ફોન કોલ્સ કરવાના છે અને થોડું કામ છે, હું આવું. મામા, ઓપરેશન બરાબર થઈ ગયું છે ને? કઈ તકલીફ નથી લાગતી ને? ના ના, એટલી બધી કાંઈ તકલીફ નથી, પણ આખું બળે છે. આ શું છે, નાની ઉંમરના ઓપરેશન થયું એટલે એટલી અસર તો કરે ને. તમે ચશ્મા પહેરી રાખો. હા એ જ ને. અને ઓલી ડ્રોપ ને એવું બધું આપ્યું છે એ ટાઈમ ટુ ટાઈમ નાખો છો ને મામા? હા, બધું નાખવી છે હા. ટાઈમે. તો વાંધો પણ નહીં. ભાઈ, અહીંયા ઓપરેશન કરાવ્યું હતું તો અમે પણ તારી સાર સંભાળ રાખત ને. અરે બેન, મેં કીધું બેનને ક્યાં તકલીફ દેવી, એટલે પછી અહીંયા કરાવી નાખ્યું અને ફ્રીમાં થતું હતું એટલે કરાવી નાખ્યું. પણ ભાઈ ધ્યાન રાખજે, આ તાજું ઓપરેશન છે, ધ્યાન નહીં રાખીશ ને તો લાંબા સમય તને તકલીફ પડશે. અરે બેન, હું હમણાં તો છે ને અઠવાડિયા ચા તો મારા ઓફિસના કામકાજ ને એ બધું મેં સુપરવાઇઝરને સોંપી દીધું. બાંધકામનું રૂલ એટલે ધૂળ ઉડે કે નહીં, એટલે અઠવાડિયા નથી જતો, પણ ફોન ઉપર બધી વાત કરી લઉં છું. એક કામ કર ને ભાઈ, થોડા દિવસ અહીંયા બેનની ઘરે રોકાઈ જા ને. હવે થોડા દિવસ નહીં, પણ આજનો દિવસ હું રોકાઉં છું, પછી હું કાલે વહી જાઉં. આ તો મેં કીધું ભાણિયાને અને ભાણેજ વહુને બધાને મેં કીધું મળી આવું એમ. સારું થયું ને આવ્યા. બસ ભાઈ આવે તો ભાઈ પણ એની બેનને મૂકીને તરત વયો જાય. અને એક દીકરી કેટલા વર્ષ મેં મારી સાથે રાખી અને અચાનક આવી રીતના સાસરે મોકલવાની થઈ. ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી રીતિકા. હા મમ્મી, મારી વાત સાચી છે, પણ હવે શું કરીએ? લગ્ન ને બધું આ તો સંસારનો નિયમ છે, તો બધા એ રીતે વર્તવું જ પડે ને. અને દીકરીની જાત છે, આજે નહીં તો કાલે સાસરીએ તો જવું જ પડે. વાત તો સાચી છે તલવો, પણ તને ખબર છે મારી દીદી, પણ તને ખબર છે કે મારી દીકરી કેવી રીતે ઉછરી છે? મેં ક્યારે એને કે મારા જયદીપને જીવનમાં તકલીફ આવવા જ નથી દીધી. એ તો ભાઈને પણ ખબર છે. મારા ભાઈના ઘરેથી પણ કેટલી મદદ આવી છે. હા બેન, હવે દીકરી તો શું છે, પછી મોટી થઈ જાય, ઉંમરલાયક થઈ જાય અને સાસરે ગયા કરે તો પછી તો હવે આપણે લાગણીના સંબંધો બધા મૂકી દેવા પડે. કેમ કે આપણી ઘરે એક દીકરી આવી જ ગઈ ને, તો તમારે એમ માનવાનું કે આ દીકરી ગઈ, આ બીજી દીકરી છે, વહુ છે, એ દીકરીની ઘોડે જ આપણે ભાઈ લાડ લડાવવાના હોય. જાણું છું કે મારી વહુ એ વહુ નહીં, પણ મારી દીકરી જ છે. પણ કહેવાય છે ને કે માનો જીવ છે. દીકરી સાસરે જાય ને તો વિસરાતી નથી એટલી જલ્દી. ખબર નથી પડતી કે હું મારી દીકરી વગર હું જીવી શકીશ કે નહીં. અરે મમ્મી, એવું કેમ વિચારો છો? જો આપ તમારી આજુબાજુ જુઓ ને, બધાનો સંસાર ચાલે છે એવી રીતે. મને ખ્યાલ છે નવું નવું છે, હજુ રીતિકા ગઈને બસ થોડાક જ દિવસ થયા છે, એટલે થોડું લાગે એવું, પણ ધીરે ધીરે આવી જશે બધું. હા, અને આમ પણ પછી તો હમણાં થોડાક દિવસ નવું નવું છે, પછી તો બેન આવતા જવતા થઈ જશે આપણા ઘરે, એટલે વાંધો નહીં આવે. બેટા, એક જોતા મારા જીવને શાંતિ છે કે જમાઈ સારા મળ્યા છે. હા, નહીતર તો મને એમ થતું હતું કે મારી દીકરીને એનો જીવનસાથી કેવો મળશે, ભાવિ ભરથર કેવો મળશે. કુમાર તો સારા જ છે ને. અને આમ પણ મમ્મી, હા તમે છે ને ચિંતા નહીં કરો. થોડાક દિવસ કુમાર અહીંયા છે, પછી એ પણ આઉટ ઓફ કન્ટ્રી જવાના છે, એટલે પછી એવું લાગશે તો આપણે બેનને અહીંયા તેડી આવશું. અને બેન જવાના છે, પણ જ્યારે એના વિઝા થશે, પાસપોર્ટ ને એવું બધું થશે ત્યારે બેન જાય તો ભલે જતા. જયદીપ એકની એક બેન છે. કદાચ ને હું આ દુનિયામાં ન હોય ને તો તારી બેનને ઓછો ન આવવા દેતો. કેવી વાત કરો છો મમ્મી? અને પહેલાં તો તમે
તમારા જવાની વાત બંધ કરો. આજે બધાએ બહુ સાથે રહેવાનું છે ને બહુ સારા દિવસો જોવાના છે બધાએ. બરાબર છે. અને આ ક્યારના છે ને આવી સેડ વાતો નહીં કરો. હવે સારી વાતો એ કરો. ઠીક છે ભાઈ, શું જમીશ તું? તો હું હેતલને કહી દઉં કે બનાવી લે. હા જો રોટલી શાક અને રવો થોડોક કરજો અને દાળ ભાત કરજો. આ ગળ્યું તો બહુ ખાતો નથી પણ રવામાં ખાંડ થોડી છે ને ઓછી નાખજો. અને અને હિરલબેન, હા ભાઈ. તમે જે આ વાત કરો છો કે તમારે જવાનું છે એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હેતલ જેવી દીકરી ઘરમાં આવી ગઈ છે તો એક દીકરી ગઈ ત્યાં બીજી દીકરી આવી ગઈ તો હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આવો સારો ભાણિયો છે. કંઈ વાંધો નહીં મામા, તમે બેસો. તમને બટાકા વડી બહુ ભાવે છે ને? હા હું હમણાં જ લઈ આવું છું. અને ત્યાં સુધી તું છે ને અમારા બધા માટે મસ્ત ગરમા ગરમ ચા હા બનાવ. હે એ ને? કરું પેલા હું આમ ચા. આવ્યો. હા સારું. હા, ચા. ભાણી, અરે મામા મને થોડા પૈસા દેવાના હોય. અરે એમાં એવું છે બેટા કે હું સવારે વહેલો જવાનો છું પછી મને બહુ ભૂલાઈ જાય છે એટલે મેં કીધું પેલા દઈ દઉં. આપણો સારું. રિવાજ છે એ તો નિભાવવો પડે. હા બરાબર છે. આ તો મામાના આશીર્વાદ કહેવાય. આ તો લેવા જ જોઈએ. પેલા બેનને દેતા હતા હવે તમને દેવાનું. આપણે દીકરીને ગમે એને દેવાનું હોય. સારું બેટા, હું રસોઈની તૈયારી કરું. અરે ચા બનાવજે પહેલા. હા હા બનાવું છું. શું વિચારમાં ચડ્યા છો પપ્પા? વિચાર તો થાય જ ને, કારણ કે હજી તો તું આવ્યો જ છો ત્યાં જવાની વાત કરે છે. પણ બધા તમે લોકો કહો છો, રીતિકા પણ એવું જ કહેતી હતી, પણ હવે હું શું કરું? મારી રજાઓ કેન્સલ થઈ ગઈ અને જો હું વધારે મગજમારી કરીશ ને તો નોકરી ચાલી જશે. અને આટલી સારી જોબ હું છોડવા નથી માંગતો. 2-5 દિવસ રોકાવાનો હતો પણ હવે નથી સમય તો શું કરવાનું? હવે એક કામ કરને, હું તો ચલવી લઉં પણ હવે તમારા લગ્ન હજી થયા છે તો એને પણ સાથે લેતો જ ને. અહીંયા શું કરશે એ? હા પણ કેવી રીતે લઈ જાઉં? એના વિઝાની હજી ફાઇલ મૂકી છે અને વિઝા થયા નથી. જ્યાં સુધી વિઝા નહીં થાય ત્યાં સુધી ત્યાં જઈ નહીં શકાય ને. હવે તમને તો ખબર છે, તમે મારા વખતે કેટલી દોડાદોડી કરી હતી. મારે જ્યારે જવાનું હતું ત્યારે તમે સાથે જ હતા ને. 1 મહિનો આપણને ધક્કા ખવડાવ્યા હતા ત્યારે વિઝા થયા હતા. આ તો ઠીક છે કે સ્પોન્સરમાં મારી ફાઇલ છે અને લગ્નનું સર્ટિફિકેટ મૂકશું એટલે રીતિકાના વિઝા જલ્દી થઈ જશે. પણ મારી સાથે લઈ જવાનું તો એને પોસિબલ થાય એમ જ નથી પપ્પા. હું સમજુ છું પણ એ બિચારી હું અને એ એકલું એને લાગે એકલા હોરવ છે નહીં, મને એ ચિંતા છે. એ મને પણ ખબર છે પણ હું કહીશ એને કે એવું લાગે ને તો એની ફ્રેન્ડ સાથે ને હળતી મળતી રહી કોઈને, તમારે એને થોડીક બહાર જવા દેવી. એટલે શું છે કે એને પેલું અજાણ્યું ન લાગે. અહીંયા ઘરમાં ને ઘરમાં આખો દિવસ તો એ પણ શું કરશે? આપણા ઘરમાં પાછા મેમ્બરમાં કોણ? તો કે તમે કીધું એમ તમે અને એ જ રહેવાના છે. અને મમ્મી પણ છે નહીં. આજે મમ્મી હયાત હોત ને તો બહુ ખુશ થાત. છે ભાઈ, બધાના નસીબમાં એવું નથી હોતું. પણ એક કામ કરીએ તો આપણે રીતિકાને વિઝા થાય ત્યાં સુધી પિયર મોકલી દઈએ તો. કદાચ એ સામેથી જ ના પાડશે, કારણ કે એવું કહેતી હતી કે પછી તો લંડન જ રહેવાનું છે તો થોડો સમય સાસરીમાં રહેવું જોઈએ ને, સારું લાગે ને. એ પણ આ ઘરનું વાતાવરણ જોવે, આસપાસના લોકોને, આપણા કુટુંબવાળાને બધાને મળે. હવે પિયર જશે તો આપણા કુટુંબવાળા ત્યાં તો નથી જવાના ને બધા. જો રીતિકા તારી સાથે આવે ને પછી મારે શાંતિનો શ્વાસ લેવા ગામડે ઉઈ જવું છે. ગામડે શું કામ? અમારે મિત્રો બધા નાનપણના ગામડે જ છે. અરે પણ અહીંયા આપણું ઘર છે તો પછી ગામડે શું કામ? અને હું તો વિચારતો હતો કે 6-8 મહિનામાં તમને મારી સાથે લંડન જ બોલાવી લેવા છે. ના હોય, ત્યાંનું વાતાવરણ મને ન ફાવે. અરે એક વખત આવો તો ખરા, રહેશો ને તમે 4-6 મહિના એટલે બધું ફાવી જશે. અહીંયા તો કેટલી ગરમી પડે છે, ત્યાં તમને ગરમીનો અહેસાસ જ નહીં થાય. જો મેં જોયું તો નથી પણ સાંભળ્યું છે કે ત્યાં છે ને આડોશ પાડોશમાં રહેતા હોય તો એકાબીજા પ્રત્યે કોઈ લાગણી નહીં. હવે બજારે નીકળ્યા હોય તો કોઈ બોલાવે નહીં. અને કાઠિયાવાડમાં તમે આમ બજારે નીકળો ને ત્યાં 10 જણા કે હાલ ભાઈ ચા પીવા, હાલ ભાઈ ચા પીવા. હા એ તો જોયું છે. આપણે ગામડે જઈએ એટલે એક જગ્યાએથી જવાબ આપે ત્યાં બીજી જગ્યાએથી રામ રામ કરીને કોઈને કોઈ તો અવાજ કરે જ. અને મહેમાનગતિ એટલે આપણા કાઠિયાવાડ જેવી મહેમાનગતિ તો મને નહીં લાગતું કે બીજું કોઈ કરી શકતું હોય. આવી તો મહેમાનગતિ ક્યાંય નથી જોઈ ભાઈ.
એટલે બેટા તું કહેશો પણ મને છે ને પછી અહીંયા હાવ જેલખાના જેવું લાગે. એ કરતાં ગામડે જન્મ થયો છે અને છેલ્લા દિવસો ગામડામાં વીતે ને. પપ્પા કેવી વાતો કરો છો? આ બધી વાત નથી કરવાની. અને તમે આવો ને પપ્પા, ત્યાં મજા આવશે. એક વખત કોશિશ તો કરો, 1-2 વર્ષ રહીને જુઓ. નહીં ફાવે તો પછી તમે ગામડે જતા રહેજો. તમને અહીંયા ફાવે તો અહીંયા. એક વખત કોશિશ તો કરો. આપણે તો બહુ આગળ વધી ગયા. પેલા રીતિકાને તો લઈ જા, પછી જોઈશું. સારું. અને શું છે, એ બાને તમને પણ વહુના હાથના રોટલા ખાવા મળશે. ત્યાં થોડો સમય આવો તો તમને પણ મજા આવશે. વિચારી લેજો. સારું. હાલ શું કરે છે અત્યારે ભાઈ? મેં કીધું અમારા બેનની ઘેરે આવ્યો છો એટલે ભાણિયાની આમ ઉપરના રૂમમાં હતા ને એટલે મેં કીધું આ વાત કરી લઉં તારી યારે. હે હજી તો કાલે આવીશ. હા, મળવાનું તો મન બહુ થાય. તને થતું છે ને સમજે મળી લઉં એમ. હા હા હા, હાલ પછી ફોન કરું હો. એ મામા, એ આટલા બધા મલકાઓ છે. કોણ 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 હતું? ના ના, ઓલી મેનેજર હતી. હવે જાઓ ને હવે ખોટા મેનેજર વાળા. બોલો 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 મામા, કોણ હતી બોલો. અરે મને તો કહી દેવાય. હવે મામા ભણી તો હવે દોસ્તાર જેવા થઈ ગયા. હવે બોલો ને કોણ? હવે હોય ભાણા. હોય એમ. પણ હવે આંખીનું ઓપરેશન કરાવ્યું કે નહીં એટલે હું હમણાં જાતો નથી. હા, બંધ રાખો. ધૂળ બહુ ઉડે છે. એટલે અહીંયા બેઠા બેઠા પણ મામા જો હવે હું સિરિયસ વાત કરું. મામાનો પ્રેમ તો બહુ મળ્યો મને. નાનપણથી તમે મને બહુ પ્રેમથી લાડથી રાખ્યો છે. પણ મામી ક્યારે લાવશો? મામીનો પણ તો પ્રેમ જોઈએ ને મને. હવે તારી મામી તો નહીં આવે કેમ કે હવે મારે નિવૃત્તિ જેવું હરિનું નામ. હવે રેવા દો ને હરિનું નામ વાળા. અત્યારે કે મેં જોયું બધું કેવી રીતે વાત કરતા હતા. એમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું નાની ઉંમરમાં. એટલે હવે તો મેં બધું સાદો ખોરાક કરી નાખ્યો. આ ડુંગળી ને બુગળી પેલા ભજીયા ને ભજીયા બહુ ગરમ ખાતા કે નહીં એટલે ગરમી બહુ વધી ગઈ. એના કારણે આંખીનું તેજ ઘટી ગયું એટલે ઓપરેશન મારે કરાવવું પડ્યું. અને આ ધોની બાંધકામમાં કાંઈ હમણાં ડીમ છે તે શું કહેવાય વેસાતા જ નથી ફ્લેટ. એ મુસીબત છે એમ. અરે તો પણ એમાં ક્યાં કઈ આપણે કોઈ મહેલની રાણી લાવી છે? મહેલની રાણી તો નથી લાવવી પણ હવે જોવી છે. પણ મને લાગતું નથી કે હવે તું તારી મામી પાસે આવીને તું જમી હે જેવું. હવે નિવૃત્તિ જેવું છે. એ યાર મામા આવું નહીં કરો ને મામા. હવે આ કોની સાથે વાત કરતા? એની સાથે કંઈક થતું હોય તો બોલો ને, જુઓ ને કંઈક. એની સાથે તો જો કેવી જો મલકાઈ ગયા. જો સ્માઈલ આવી ગઈ. હજી તો વાતચીત ચાલુ થઈ છે એમ? હા. આ જો ને 2 ફોન આઈફોન હમણાં લીધો. વાહ વાહ, શું વાત છે મામા? 45,000 નો. ક્યાં વાત હે. હા વાહ વાહ, મામા ને તો જલસા છે ભાઈ. વાહ. લો અને ભણા હું શું કહેતો હતો, આપણે એક છે ને ફ્લેટ છે તો એ ફ્લેટ મેં કીધું હાવ પેલા માળે જ છે. અત્યાર સુધી આપણે વેચ્યો નથી પણ એ ફ્લેટ મેં કીધું ભાણેને આપી દઉં તો ભવિષ્યમાં કામમાં આવે તારે. અરે મામા કેવી વાત કરો છો? એવી કોઈ જરૂર નથી. તમે આરામથી એ ફ્લેટને વેચો. અને તમે ભાણાને ઓળખો છો ને, એ એની મહેનતથી પોતાનું ઘર બનાવશે. હા ભણા, હું તને ઓળખું જ છું પણ એક ઈચ્છા હતી કે ભાણાને એક ફ્લેટ આપવું એટલે ભવિષ્યમાં. તમે આટલું કહી દીધું ને એમાં જ બધું આવી ગયું. બસ મને બીજું શું જોઈએ? આટલા સારા મામા મળી ગયા પછી બહુ થઈ ગયું યાર. અરે મારે તો ગૌરવની વાત છે કે આવો સારો ભાણો મળ્યો અને આવા સારા ભાણેજ બહુ મળ્યા એટલે બેયની જોડી છે ને સુપર લાગે છે એમ. તો પછી અને તારા જૂના ફોટા છે ને 5 વર્ષના ને 7 વર્ષના એ હમણાં મેં જોયા હતા. ઓલો આલ્બમ ખોલતો હતો ને તો મેં કીધું આ તો ભાણિયાનો ફોટો 7 વર્ષનો. આ તો હું તમારા ઘરે તો રહેતો હતો પહેલા. હા, ત્યાં ઘણા વર્ષ રહ્યો. અને હું શું કહેતો હતો કે હું જો સવારે છે ને 5 વાગે ઉઠી જાય અને 100 વાગે ને ત્યાં 1 કલાકમાં નાસ્તા પાણી અને નાવાનું બધું કરી અને 100 વાગે મારે નીકળી જાવ. ઓ ભાણા તું મને રોડે
મૂકવા આવજે. અરે કાંઈ વાંધો હમણાં નહીં ગાડી એટલે નથી આપતો કે આ ના, ના, બરાબર. ઓપરેશન કરાવ્યું કે નહીં, બરાબર છે. એટલે તું મને 100 વાગે મૂકી જાજે. હમ. એટલે મારે છે ને 7 વાગે ને તા પૂગી પડે. પણ તમે અહીંયા રોકાવ ને થોડાક દિવસ, તમારી બધી સેવા કરશું અમે. તમારે જ્યાં જવું હોય ને ત્યાં હું તમને લઈ જઈશ. એ વાત તો હાસી ભાણા, પણ હવે ઈચ્છા નથી રોકાવાની, એટલે હમણાં નહીં, ફરી પાછો આવે ને ત્યારે રોકાય. હમ. કંઈ વાંધો નહીં. તો તમે કહેજો ક્યારે જવું છે, એટલે હું તમને મૂકી જઈશ. ઠીક છે? સવારે જ જવાનું છે. ઓકે, ઉઠી જઈશ, હું તૈયાર રહીશ. ઓ, ઠીક છે? ચાલો, હું આવું થોડી વારમાં. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. પપ્પા, હા બેટા. તમે ક્યાંક બહાર જાઓ છો? હા, બહાર થોડું કામ છે તો મેં કીધું જઈ આવું. સારું. એમાં એવું છે ને કે મારું માથું બહુ દુખે છે સવારનું, તો અહીંયા મેં શોધ્યું પણ કંઈ મને માથાની ગોળી મળતી નથી, તો તમે લેતા આવજો ને. બેટા એટલું બધું માથું દુખતું હોય તો રોનકને વાત કરાય કે નહીં, દવાખાને લઈ જાય. ના ના પપ્પા, એટલી બધી પણ પ્રોબ્લેમ નથી કે દવાખાને જવું પડે. અને એમ પણ એ તો અત્યારે બહાર ગયા છે, કંઈક કામ હતું એટલે. કાંઈ નહીં, હું બજારે જાઉં છું તો લેતો આવીશ. અને મારે તમારી સાથે એક વાત કરવી જ હતી, તો તમે મળી ગયા છો તો કહી જ દઉં. હા હા પપ્પા, બોલો ને. જો આ રોનક 2 દિવસ સુધી ચાલ્યો જાય છે, અને તમારા વિઝા થાય એટલે તમને પણ લઈ જશે. પણ મારી ઈચ્છા એવી છે કે એ જાય ને પછી તમે તમારા પિયર જતા રહો, તમારા વિઝા થાય ને ત્યાં સુધી. ના પપ્પા, પણ આવું તમે કેમ કહો છો? જો બેટા, આપણા ઘરમાં કોણ છે? આપણે 3. રોનક વયો જાય પછી આપણે 2 વધીએ, એટલે તમને ઘરમાં છે ને એકલા હોરવે નહીં. નવા લગ્ન થયા છે એટલે થોડાક દિવસ ત્યાં રહ્યો તો તમારો ટાઈમ પસાર થઈ જાય, એને 2 વાત. પપ્પા, તમે જે વિચાર કરો છો ને એ વિચાર તમે મને દીકરી સમજીને કરો છો, પણ એનો મતલબ એમ નહીં કે હું તમને મારા સસરા સમજું. હું પણ તમને મારા પપ્પા જ સમજું છું. હવે રોનક વિદેશ ચાલ્યા જશે, અહીંયા તમારી પાસે પણ કોઈ નથી, તમારું ધ્યાન કોણ રાખશે? અને હવે તમારી વહુ આવી ગઈ છે ઘરમાં, તો પછી તમારું ધ્યાન તો મારે જ રાખવું પડે ને. જો બેટા, એ વાત તમારી સાચી છે, પણ તમે કેટલા દિવસ વિઝા થાય ત્યાં સુધી? પછી તો હું બિંદાસથી ટિફિન મગાવીને ખાઈને મોજ કરતો, બસ એવી જ રીતે જિંદગી જીવી લઈશ. ખરેખર હું પણ ક્યારેક એ જ વિચારતી હતી કે તમારી જિંદગી પણ કેવી છે. હવે તમે કેટલા વર્ષથી અહીંયા એકલા જ રહો છો, એકલા હાથે બધું કામ કરવાનું, આ ટિફિન ખાવાનું, એટલે ઘરના રોટલા તો તમને મળતા જ નહીં હોય. જો બેટા, તમે વયા જાઓ ને રોનકની સાથે, એટલે પછી મેં નિર્ણય લીધો છે કે હું ગામડે રહેવા જતો રહીશ, ત્યાં મારા બધા મિત્રો સાથે બેસી મોજ કરીશ. પણ પપ્પા, એના કરતાં તમે એવું કરો ને કે તમે પણ અમારી સાથે ત્યાં વિદેશ આવી જજો. બેટા, મેં સાંભળ્યું છે કે ત્યાંના લોકોમાં છે ને લાગણી, મિત્રતા એવું કાંઈ હોતું જ નથી. બજારે નીકળો તો કે બોલાવે નહીં, અને ગામડે તમને ખબર છે ને, આમ બજારે નીકળો ને કે 10 જણા ચા પીવા બોલાવે. હા, એ વાત તો તમારી સાચી. એમ તો મેં રોનકને પણ વાત કરી હતી કે પપ્પા કેમ તમારી સાથે વિદેશમાં નથી રહેતા, અહીંયા કેમ એકલા રહે છે. ત્યારે રોનકે પણ મને આવું જ બધું કીધું કે એમના મગજમાં છે ને આ વિદેશ એટલે કટ્ટર દુશ્મન એવું થઈ ગયું છે, કારણ કે ત્યાં કોઈ પોતાનું નથી રહેતું. ત્યાં તો બસ પૈસો જ પરમેશ્વર છે, બાકી કાંઈ છે નહીં. અને સાચું કહું ને તો પપ્પા, મને પણ છે ને આ વિદેશ જવાનો કોઈ ધડધડ્યો નથી. એ તો હું પણ સમજુ છું, પણ હવે રોનક ત્યાં રહેશે, તમારે જવું જરૂરી જ છે. એમના માટે જ જવું પડશે. કાંઈ નહીં, તમે છે ને એ જાય એટલે તમારા ભાઈને કે મમ્મીને ફોન કરી દેજો, થોડાક દિવસ લઈ જાય, ત્યાં વિઝા થઈ જશે. હા, પણ એટલી બધી પણ ઉતાવળ નથી. હું મારા ભાઈને 5-6 દિવસ પછી આવવાનું કહી દઈશ. હા, વાંધો નહીં. ચાલો હવે હું જાઉં બજારે ને તમારી દવા લેતો આવું. હા પપ્પા. મમ્મી, આ તમે કેમ કચરો કાઢો છો? આઈ લાવ મેં તમને ના પાડી હતી ને કે તમારે કચરો નહીં કાઢવાનો. અરે વો બેટા, આ તો કેવું થયું
તમે મને કામ નથી કરવા દેતા તો પછી મને એમ લાગે છે મારા આરામના આટકા થઈ જશે. હા તો મને એમ લાગે છે કે હવે આ કામ કરવાની બાબતે છે ને તમારો ને મારો ઝઘડો થઈ જશે. હજી સુધી થયો નથી પણ થશે. તમને કેટલી વાર કીધું મમ્મી કે તમારે આરામ કરવાનો, તમારે કામ નહીં કરવાનું. એક બાજુ કહે છે કે હું તમારી દીકરી છું હા તો છું. અને એક બાજુ કહે છે કે તમારે કામ નહીં કરવાનું. અમારી રીતિકા હતી ને તો એને પણ કામમાં મદદ કરાવતી હતી, તો તને કેમ ન કરાવું? હા એ વાત બરાબર છે, પણ તમારે છે ને શાંતિથી એવું આમ કામ વગર મન ન લાગતું હોય ને તો બેઠા બેઠા કંઈક કરવાનું નાનું મોટું, પણ આવા બધા કામ તમારે નહીં કરવાનું. હા, પછી ઘરમાં કામ નહીં કરું અને મંદિરે જાઉં ને તો ત્યાં મંદિરે એક ભજન આવે ને કે બુઢિયા બેઠા મંદિરમાં જઈને ઘરમાં કોડીની કિંમત નહીં. પછી એવું થઈ જશે, ના ઘરમાં કિંમત નહીં રહે, કાંઈ કામ નહીં કરું ને હું મંદિરમાં બેસી રહીશ. તમને એવું લાગે છે? એવું તો ક્યારેય ન થાય, તો પછી પણ ભવિષ્યમાં ન થાય નહીં તકેદારી તો રાખવી પડે ને. ના મમ્મી, તમારે છે ને એવું ક્યારેય નથી વિચારવાનું, અને આવું બધું છે ને મારા મનમાં તો કોઈ દિવસ નહીં આવે. મમ્મી હું શું કહું છું, આ રિનોવેશન કરાવવું પડે એવું નથી લાગતું તમને? બેટા લગ્નનો ખર્ચો જે હમણાં ગયો છે, હા હવે આ ખર્ચો કરશું તો આપણે પહોંચી નહીં રહીએ. એ વાત તો સાચી છે, થોડાક દિવસ ખમી જઈએ નહીં. પણ મમ્મી મને છે ને મસ્ત એક વિચાર આવ્યો. પણ આ સામાન્ય તો નીચે મૂકી દે થોડીક વાર. ભૂલી ગઈ છો તમારે યારે વાતો કરવામાં. શેનો વિચાર આવ્યો? મને એવો વિચાર આવ્યો કે આ જમાઈ પછી વિદેશ જશે, પછી પાછળ બેને વિદેશ જવાના છે, પછી આપણે વિદેશ જાશું ને ફરવા થોડાક દિવસ પછી. ના રે ના, મને વિદેશનો મોહ જ નથી. મમ્મી પણ મને તો છે, કેવું મજા આવશે આમ જો તો ખરા, બધા વિમાનમાં બેસે. હું તો કોઈ દિવસ પ્લેનમાં નથી બેઠી હજી સુધી. મારું તો સપનું છે કે એકવાર તો મતલબ બેન જાય પછી એકવાર તો હું વિદેશ જઈશ ને જઈશ. અરે પણ રીતિકાને હજી એના પાસપોર્ટ થઈ જવા દે, એનું બધું જે પ્રોસેસ બધી થઈ જવા દે, ડોક્યુમેન્ટ સબમિશન થઈ જાય ને પછી એને જવા દે, થોડા દિવસ રોકાવા દે ને પછી તને કહે ને પછી તું જાજ. હા તો પછી જ કહું છું, જ્યારે રીતિકા બેન વિદેશ પહોંચી જાય, થોડાક દિવસો વયા જાય પછી હું પાછો અહીંથી ફોન લગાડીશ કે હવે અમે આવીએ, આપણે જશું ત્રણેય. હા, પછી કુમાર એવું કહેશે કે આ રીતિકાની ભાભી કેટલી હરક પદુડી છે, હજી થોડા દિવસ ત્યાં છે અહીંયા આવ્યા ત્યાં તો એમ કહે છે કે મારે પણ આવવું છે. મમ્મી કેવી મજા આવશે. અને હું વિદેશ જઈશ ને તો અત્યારથી કહી દઉં છું કે જીન્સ ટોપ પહેરીશ, સાડી નહીં પહેરું, કેમ કે સ્ટોરીને એવું બધું ચડાવવાનું હોય કે નહીં. અરે ભગવાન, આ અત્યારની વહુ અને દીકરીઓમાં કેટલો ફરક છે. આ અમારા જમાનામાં તો છે ને આ તમે જીન્સ પહેરો એ તો એક બાજુ ગયું, ડ્રેસ હોતે ને લાંબા લાંબા પહેરાવતા, એ ટૂંકા ન હોય. તમારી જનરેશન જ આખી અલગ હતી, પણ અત્યારે થોડુંક આમ તેમ ચાલ્યા રાખે. મમ્મી સમજી જવાનું. હા બહુ સારું, સમજી ગઈ છું હો બેટા, સમજી ગઈ છું. પહેલાં તો મારું સપનું હતું કે હું એવા છોકરા હારે લગ્ન કરીશ કે જે વિદેશ રહેતો હોય, પણ જો ને હવે થઈ ગયા તો થઈ ગયા. હવે નસીબમાં હશે ને તો મારો જયદીપ પણ વિદેશ જશે, તો ચિંતા ન કર. એ વાત તો બધા પોતપોતાના નસીબ લઈને જ આવ્યા હોય છે. પણ સારું થયું, આ વિદેશ કરતાં આમ તો અહીંયા ને અહીંયા સારું છે. અને મને આવા સાસુ પછી વિદેશ ગઈ હોત તો ક્યાંથી મળે, એની કરતાં અહીંયા મળી ગયા એ બહુ સારી વાત. પૂરા મળત, આ બ્લેક બ્યુટી નો મળત નતો. એ વાત સાચી. પછી અમે બે સાસુઓ જીન્સ પહેરીને, પણ આપણે વિદેશ જશું ને તો બે સાસુઓ જીન્સ પહેરશું. સારું, હવે કેટલી બધી હરખાઈ છે. પણ હરખ તો હોય જ ને મમ્મી. પહેલી વાર વિમાનમાં બેસીશું, કેવી મજા આવશે. આજે અધર ચડો ને તો પછી સપનામાં જ ન રહેતા નીચે આવજો પાછા. એટલે વિમાનમાંથી નીચે આવવાની સપનામાંથી રાહ જોજો એમ. આ ઠીક અત્યારની વાત કરો છો તમે? અત્યારે તો અહીંયા જ છો ને, અત્યારે ક્યાં જવાની છું મમ્મી? સારું, મને કચરો કાઢવાને કે તું કાઢી લે બેટા. ના ના, હું કાઢી લઉં છું, તમે જાઓ, હું વિદેશના સપના જતી કચરો કાઢી લઉં, જાઓ. અરે વાહ, બેન જાય એટલી વાર છે. જો થોડા દિવસનો જ સવાલ છે, જવું પડશે. અને તને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે પિયરમાં આટો મારી આવજે, પપ્પાએ પણ કીધું છે. પિયરમાં આટો મારવા માટે થોડી તમારી સાથે લગ્ન કર્યા હતા. સમજતા નથી તમે. એકવાર લગ્ન થઈ જાય ને પછી કોઈ પણ સ્ત્રીને સાસરિયું હોય કે પિયરિયું, પતિ વગર ક્યાંય નથી ગમતું. આટલા દિવસમાં આટલો બધો પ્રેમ કેમ? તમને નથી આટલો પ્રેમ?
છે ને, એટલે જ તો ચિંતા થાય છે કે તું નહીં આવે એટલા દિવસ તારા વગર હું કેમ રહીશ. મને પણ ઈચ્છા નહીં થતી. જો મારું ચાલે એમ હોત ને તો હું હજી 1 મહિનો અહીંયા રોકાઈ જાત ને તારા વિઝા થાય ને પછી આપણે બંને સાથે જ જાત. રહેવા દો, મને બધી જ ખબર છે. તમને છે ને મારામાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી. એવું નહીંતર ના- એવું હોય ને તો ગમે એટલું પ્રેશર હોય તમે રજા તો લઈ જ શકો. મારું ચાલે ને તો હું તો તને લીધા વગર જાઉં જ નહીં. પણ યાર હવે તું સમજ ને, સંજોગો જ એવા ઊભા થયા છે કે જવું પડશે. અને તું આવું મોડું કરીશ ને તો ખરેખર હું નહીં જઈ શકું. હવે હું તમને સ્માઇલ કરીને કેવી રીતે મોકલી શકું છું? મને તો દુઃખ થાય છે ને. તારું બહુ ટેડી બિયર જેવું છે ને, મોઢું જોઈને મને હસવું આવે છે. કેવું કરે? મારથી તો થાય પણ નહીં એવો. તમને હસવું આવે છે મારું મોઢું જોઈને? સોરી બાબા, સોરી. બટ એક વાત કહું, ભલે આપણા લગ્નને વધુ સમય નથી થયો પણ હું તને બહુ મિસ કરીશ. બહુ મિસ કરીશ. આટલો જે આપણો સમય હતો ને એ ગોલ્ડન પીરિયડ હતો. હા હા પપ્પા. અને તમે ગાડી રિટર્નમાં ડ્રાઈવ કરી લેશો ને? તો સાથે જ તમે આવો એટલે એરપોર્ટ પર ત્યાં સુધી. તું આવે છે સાથે? તમારી મરજી એટલે મને નથી. ચાલ ને, મને ગમશે. રહેવા દો ને, છોડો ને. હવે મને શરમ આવે. મારાથી? ના પણ પછી રિટર્ન કેવી રીતે આવવાનું ને એ પપ્પા બધું. સાથે એકલા ગાડીમાં આવવું પડશે. પપ્પા, બધી તૈયારી થઈ ગઈ છે અને ફ્લાઇટ ઓન ટાઈમ છે. તમે મને છોડવા આવો ને પછી રિટર્નમાં આવી જજો. અને એવું હોય તો રસ્તામાંથી છે ને મનોજ પણ આવે છે, તો તમે બંને સાથે પછી આવી જજો પાછા. સારું, પણ જો જલ્દી વિઝા કરાવી લેજો. હવે તમે કહેતા હોય તો હું વિઝા ઓફિસમાં જઈને બેસી જાઉં. એનાથી વધારે હું કંઈ નહીં કરી શકું. કારણ કે આ બધી પ્રોસિજરમાં પપ્પા આવે છે, એટલો સમય લાગવાનો એટલો તો લાગવાનો જ છે. પણ તબિયતનું ધ્યાન રાખજો અને કંઈ પણ કામ હોય ને તો ગમે ત્યારે ફોન કરજો પાછા. પપ્પાનું જરાક ધ્યાન રાખજે. તને કેવું પડે એમ તો નથી પણ આ જવું છું એટલે કહેવાય જાય છે. કંઈ વાંધો નહીં. ટાઈમ થઈ ગયો છે, જવું પડશે. હા, સાંભળો, ધ્યાન રાખજો. અને થેપલા મૂક્યા છે ને નાસ્તાના ડબ્બા મૂક્યા છે તો ખાઈ લેજો. ઓકે, ચલો પપ્પા. આ રેડી થઈને ક્યાં જાઓ છો તમે? અરે રેડી થઈ એટલે? લે, આજે સન્ડે છે તો કેમ વહેલા ઉઠી ગયા? તો એટલે જ તો સન્ડે છે. આજે તો ફ્રેન્ડ સાથે મળવાનું હોય ને, ટાઈમ પાસ કરવાનો હોય, જલસા કરવાના હોય. બરાબર છે, તમારી વાત એકદમ બરાબર છે. આ તમે અને તમારા ફ્રેન્ડ્સ, મારા માટે તો તમારી માટે ટાઈમ જ નથી. અરે એવું ક્યાં બોલે છે? તો તારા માટે તો ટાઈમ જ ટાઈમ છે. દિલ જીગર ને જાન બધું જ છે. રહેવા દો ને. ખાલી રવિવાર 10 તારા માટે. ખાલી બટર લગાડતા આવડે છે તમને. ના ના, ક્યાં આપણે તો ટંગી ને બટર ક્યાં લગાવવાના? ઈ લગાવતા વ્યવસ્થિત આવડી જાય ને તોય બસ છે. બોલ, શું કામ છે? તમારે છે ને ક્યાંય નથી જવાનું. અરે કેમ? કેમ શું કેમ? તમારી વાઈફ છો તો આટલું ના કહી શકો કે ક્યાંય નથી જવાનું? એટલે ક્યાંય નથી જવાનું એટલે તું તો મને બાંધીને રાખવા માંગે છે? આ તો રાખવા પડે ક્યારેક ક્યારેક. તમે દર સન્ડે જાઓ છો, હું કાંઈ બોલું છું? હા તો આ 6 દિવસ તો કામ કરું છું, તને સમય આપું છું, તો પછી એક દિવસ તો દોસ્તારો ભેગો જવું કે નહીં? શું સમય આપ્યો છે તમે? ઘરે આવો છો, થાકી જાઓ છો, જમી લ્યો છો, ઓફિસનું કામ પતાવો, સૂઈ જાઓ છો, મારી યાર શાંતિથી વાત કરો છો? કરું જ છું ને, તારી વાતો સાંભળું જ છું. નથી સાંભળતા. અરે આજે મારે બહાર જવાનું છે. તો જાઓ. પણ તમારી હારે તમે આવશો તો હું જઈશ ને. તારી ગાડી તો છે, તો જઈ આવ. ના ના, પણ મારે તમારી હારે જવું છે. અરે યાર, આ શું જીદ પકડી તે? કેમ આ શું જીદ પકડી છે એટલે? ક્યાં? ના ના, મને કે તું ક્યાં જવું તારે? મૂવી જોવા. એટલે આપણે મૂવી જોવા જઈશું, પછી શોપિંગ કરવા જઈશું, પછી એવું લાગશે તો ગાર્ડનમાં જઈશું, અને પછી ગાર્ડનમાં જઈ મસ્ત 4-5 મસ્ત મજાના ફોટા પાડીશું, અને પછી હું ત્યાં બેઠી બેઠી સ્ટોરી લગાડી દઈશ. યાર આ તો કેટલો બકવાસ ટાઈમ પાસ છે યાર. એના કરતાં તો હું મારા ફ્રેન્ડ્સ ભેગો જાઉં, મેચ બેચ રમું, તો થોડી ફિઝિકલ એક્ટિવિટી થાય. એટલે તમને મારી હારે બકવાસ ટાઈમ પાસ લાગે છે, તમારા ફ્રેન્ડ જોડે નથી લાગતો, બરાબર? પણ તું એમ કે જો મૂવી જોવા જવી છે, મૂવીમાં 2 કલાક 3 કલાક બેઠા રહેવાનું, પછી ગાર્ડનમાં બેઠા રહેવાનું, ડિનર કરવા જઈએ ત્યાં બેઠા રહેવાનું. તો બેઠું તો જો જોવું છે તો જવું છે. અરે યાર આવું નહીં કર ને પછી ક્યાંક જતા રહીશું. ના, પછી નહીં, આજે જ જવાનું છે. તમારે આવવાનું છે કે પછી હું મારી રીતે કંઈક વિચાર કરું? હા તો એવું જ કરી લે ને.
એટલે મતલબ ટૂંકમાં તમારું કહેવાનું એમ છે કે તમારે મારી હારે આવવું જ નથી. એટલે એવું કહેવાનો મતલબ નથી મારો, પણ એટલે સન્ડે છે તો ફ્રેન્ડ સાથે થોડો ટાઈમ, એટલે હું કહું છું. એવું વાઇફ ઇમ્પોર્ટન્ટ નથી, ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ અરે છે. ક્રિકેટ મેચ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એવું નથી, પણ તું સમજ ને યાર. હું નહીં સમજુ, તમારે આવવું પડશે. મારા ફેવરેટ હીરોનું મૂવી લાગ્યું છે યાર, જોવું તો પડે ને. કોણ છે વળી તારો ફેવરેટ હીરો ને કયું કેવું પિક્ચર લાગ્યું છે? અઘરું છે. અઘરું છે? હા. એટલું કેટલું અઘરું પિક્ચર છે? અઘરું છે એમ. શું પણ? અરે મૂવી અઘરું છે એમ. અરે ગમે તેવું અઘરું હોય પણ નામ તો બોલ પિક્ચર નું. અરે મૂવીનું નામ છે અઘરું છે યાર. અઘરું છે યાર? અચ્છા, એ હા, એ પિક્ચર વિશે તો મેં સાંભળ્યું છે. હમણાં સોશિયલ મીડિયા પર બધા પર હમણાં એનું પ્રમોશન ને બધું ચાલે છે. હા તો બસ હું તમને એ જ મૂવી જોવા જવાનું કહું છું. હવે તો કંટાળો નહીં આવે ને? અચ્છા, હવે તો બોરિંગ નહીં લાગે ને? સારું, ચલો જઈ આવશું. મને લાગે છે સરસ મૂવી. હા તો મૂવી સારું જ હોય ને. હા, બધા લોકો છે ને બહુ બધા વખાણ કરે છે, એટલે જોવું જરૂરી છે એમ. હા, અને જોઈને પછી આપણે પણ આપણા સારા સારા રિવ્યુ આપીએ કે નહીં? હા, એકદમ સાચી વાત છે તારી. ચાલો તો પછી હું મારા ફ્રેન્ડ્સને કહી દઉં છું કે આજે ક્રિકેટ રમવાનો પ્લાન કેન્સલ. બરાબર છે. અને હું મારી ઘરવાળી સાથે મૂવી જોવા જાઉં છું. અઘરું છે યાર. તમે કેટલા ડાયા છો નહીં? આમ ઘડીકમાં મારી વાત ફટાફટ માની જાઓ. મને આજ ગમે તમારો સ્વભાવ, બહુ ગમે છે. તો પછી તો હું રેડી થઈ જાઉં? લે તો જી આમાં રેડી થવાનું બાકી હતું. તો થવું જ પડે ને, સાડી પહેરીને કોણ મૂવી જોવા જાય? તમે ખરા. બરાબર છે, કઈ વાંધો નહીં, તૈયાર થઈ જા. તમે પણ કંઈક વ્યવસ્થિત પહેરી. અરે ચાલે, હવે આ બધું ઠીક છે, હવે સરસ જ છે હવે. સારું, વાંધો નહીં, પણ હું તો રેડી થઈશ. ઓકે, થઈ જાઓ. હા. મોટા ભાઈ, આ ફોનમાં કોકનું બતાવતા હતા ને બાયોડેટા શું થયું? હા બેન, એક ફોટો છે, હું તમને બતાવું. અરે પણ આ કહેતી હતી કેટલા સમયથી નથી કરવાના લગ્ન આપણે. હાસી વાત છે બેન, પણ હવે એમ શું કે આખી જિંદગી મારાથી એકલાથી ન નીકળે, એટલે જો એનું ઓનલાઈનમાં જ છે ફોટા બધાય. અને શારદા નામ છે. અરે પણ ભાઈ, આનું મોઢું તો જો કેટલી મોટી ઉંમરની છે, અને તમારી લગ્ન થોડા કરાતા હશે આના. અરે ઈ તો એડે છે ને, એમને ફોટો પાડેલો છે, એટલે મેકઅપમાં નથી, એટલે ઉંમર. અરે પણ એવું જરૂરી થોડું છે કે મેકઅપમાં હોય તો નાના લાગે. ઘરમાં આવી તો હારી તો લાગવી જોઈએ ને કમસે કમ. હવે ઓપિટા બધા કહે છે કે આ ખૂબસૂરત છે કે નમણી છે, એટલે કરી લ્યો, આખી જિંદગી તમારી નહીં જાય. અત્યારે તો ઉંમર તો છે થોડીક મારી, પણ ઈ કે પાછળનું હું, ઈ કે આ બેન ને ઈ તો હું ભાણિયાની તો ક્યાં સુધી ઈ કે અત્યારે સાથ દે, પછી અંટાણે તમે ડૂકી જાઓ તો શું કરશો? મોટા ભાઈ, એવું કાંઈ ન હોય. આ તમને ક્યારે ભાણિયાભાઈ એમ કીધું છે કે મામા ન આવતા ઘરે? અમે તમને હાચવીએ તો છીએ ઘરમાં એક સદસ્યની જેમ, અને તમે આવી રીતના વિચારો છો આટલી ઉંમરે? ના બેન, એવું નથી, પણ તોય મને એમ થાય ને કે હવે આટલા વર્ષ આ બેનની ઘેરે આવી જાવી છે બહુ. રીતિકા, રીતિકા કીધું ને કે હું આવવાની છું, તો જયદીપને મોકલ ને. કેમ છો મામા? અરે ભાણકી આવી, મને તો બહુ ખુશી છે. રીતુ તેમ કીધું જ નહીં બેટા, નકર ભાઈને મોકલત ને. મમ્મી આ સરપ્રાઈઝ આપવાની હોય તો ફોન કરીને કહેવાનું હોય કે એક મિનિટ. હેલો મમ્મી, હું આવવાની છું, હા, તમને સરપ્રાઈઝ આપવાની છું. હેતલ, આમ જો કોણ આવ્યું છે જેની રાહ જોતા હતા ને આપણે, એ આવી ગયા છે મહેમાન. ક્યાં છે ભાઈ બાબા? અરે રીતિકા, કેટલા દિવસ પછી મળ્યા. કેમ છે તબિયત? અરે 5-6 દિવસ નથી થયા હજી, તમે તો જો. પણ મને છે ને એમ થાય છે કે વર્ષો થઈ ગયા છે. આ કોણ છે? કોણ છે એટલે? તારી બેન છે? હું નથી ઓળખતો, કોણ છે? બસ હા, ત્યાં સાડી આડી પહેરી છે. આવ બેસ બેસ. અરે ભાણકી, આ નાની હતી ત્યારે તો કેવી રમતી હતી, હવે તો આ મોટી. ના ના બેન. હવે સાસરીના પાંજરામાં પૂરાઈ ગયા એમ કેવા માંગે છે મામા. તો બોલો બીજું, કેમ છે? અરે જો ભાણકી, તારા માટે છે ને મામી ગોતી મેં. અરે વાહ, તો બહુ મસ્ત લાગે છે. અરે શું મસ્ત લાગે છે. મેં ના પાડું તારા મામાને કે હવે લગ્ન ન કરે આટલી ઉંમરે. મેં તો જોયું. અરે શું કામ પણ ના પાડો છો? જો ને
અરે વાહ મસ્ત મામી ગોતી છે. જોરદાર મામી જે મામા મેરેજ કરતા હોય તો પછી તમને વાંધો શું છે? તમે જોઈ હા સરસ છે. પણ ક્યારેય તારા મામાને અહીં આવવાની ના પાડી છે આપણા ઘરે તો હવે આટલી ઉંમરે લગ્ન કરે તો સારું પણ ન લાગે ને એમાં શું દીકરા સારું ન લાગે? મામાને જીવન સાથી મળે છે ને તમે ના પાડો છો યાર, તમે કેવી વાત કરો? મમ્મી, અત્યારના જમાનામાં તો છે ને 60, 70 વર્ષના લોકો પણ લગ્ન કરે છે. હા બોલો. તો પછી મામાને જીવન સાથે એને લાઈફ પાર્ટનર મળે છે તો તમને શું પ્રોબ્લેમ? પણ બેટા એટલી ઉંમરે લગ્ન કરતા હોય ને તો એના માઇન્ડમાં એવું હોય કે મને કોઈ સાચવશે નહીં પણ તારા મામાને ક્યારેય આપણે એવું નથી જાણવા દીધું કે આ પારકું ઘર છે ને બેનનું ઘર નથી. એ મમ્મી, આપણે છે ને ગમે એટલા સારા હોય પણ જે જીવન સાથી હોય ને એની વેલ્યુ અલગ હોય. હા ભાણકી ડાય છે જો હા તો આ મારું તાણે છે હો. સાંભળ આ જમાઈ રાજા ગયા પણ હા. તે કીધું નહીં તો હવે અમે બધા આવત ને સાથે હા ત્યાં યાર. એરપોર્ટ પર મૂકવા માટે. અરે એમને એરપોર્ટ પર મૂકવા માટે તો હું પણ નથી ગઈ. કેમ? કેમ બેટા? એટલે મને આમ થોડું ઓકવર્ડ લાગતું હતું કારણ કે મારા સસરા હતા અને એમનો કોઈ ફ્રેન્ડ હતો. હવે એ બધા સાથે પાછું રિટર્નમાં આવવાનું તો એટલે એ લોકો ગયા હતા. સારું બેટા હવે તું થોડા દિવસ અહીંયા જ રોકાઈશ ને? હા, મારા સસરા પણ કહેતા હતા કે રોનક વિદેશ ચાલ્યા જાય પછી થોડુંક ઓકવર્ડ થઈ જાય ને ખાલી હું ને મારા સસરા હોય અને એમને કીધું કે તને પણ એકલું લાગશે એના કરતાં તારા પિયરે જઈ આવ. સારું ને એટલા સમજદાર છે ને એ લોકો. હા સાચી વાત છે પણ હવે આપણા ઘરમાં મજા આવશે જ્યાં સુધી રીતિકાબેન અહીંયા રહેશે ને ત્યાં સુધી. પણ આ તને એક સેકન્ડ એવો નહોતો કે સંભાળતી નહોતી. કઈ નહીં, પછી તો હું વિદેશ ચાલી જઈશ. એટલે પછી મારી સાથે બહુ કોન્ટેક્ટ નહીં રાખતા. એ વેવલીની થામા વેવલીની. બરાબર છે અને તમે વિદેશ જવાના છો ને પછી તો હું પણ આવવાની છું વિદેશ. મને આ સપના કહેતી હતી જોવાના કે દીદી જતા રહેશે ને પછી હું અને તમે બંને જશું ત્યાં. અરે વાહ, તો બહુ મજા આવશે. ખબર છે રોનકે મને કીધું હતું કે ત્યાંનું છે ને એમનું ઘર બહુ મોટું છે. હે? હા તો ફટાફટ તમે વિદેશ જવાની તૈયારીઓ ચાલુ જ કરી દો એટલે અમારો વારો આવે. હા. ખરેખર આ થાકી ગઈ તો બેગ લઈને બેટા જાતો કરી. હા અરે છોડો ને હવે, આ તો આ શું કામ લાગશે? હા ભાઈ છે ને અરે ભાઈ છે ને, હું ભાભીને કહું બેગ મૂકવા માટે. બરાબર. હજી તું સુધરી નથી બંને એટલા જ ઝઘડા કરશો કે શું? હા પેલા પોતે આવી છે બેગ લઈને તો જાને જાતે મૂકી આવ ને. નહીં મૂકું. તો કાંઈ નહીં રાખો અહીંયા, મારે શું ફરક પડે છે ભાઈ? હવે છે ને મારા લગ્ન થઈ ગયા છે, હા, તો? એટલે હવે હું મહેમાન બની ગઈ છું એટલે મારી ખાતરદારી કરવાની હોય તો બસ ને મહેમાન બની ગઈ ને તું. એટલે આ ઘરનો મતલબ આ ઘર તારું નહીં કહેવાય ને? એટલે ના ખાતરદારી ના 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 કરવા ના માટે મહેમાન ખાલી. નહીં, મહેમાન તો એમ જ કહેવાય. મમ્મી યાર બોલો ના ને ના ભાઈને. જે બોલેલું પછી પાડવું પડે. એને કીધું તો એ મહેમાન છે. અરે બોલ્યા કરે તને ખબર જ છે ને કે એનું લડવાનું ગમે તે પોઈન્ટ ખાલી શોધે. હવે કઈ નહીં, હું મહેમાન રાખીશ, મહેમાન બનીને હા તો કઈ નહીં, તો ખાતરદારી કરો બસ. ઓકે મહેમાનજી. ખાતરદારી હોય ને. ઓકે તો મહેમાનજી. બોલવાનું ન હોય કઈ આવું. ઓકે મહેમાન. ભાડકી હા ભાઈ એક છે ને હું છે ને કાલે વયો જવાનો પછી એક છે ને કુરિયર આવશે મારા તરફથી એની અંદર આપણા જૂના ફોટા છે ને બેનભાઈ બેયના અને બેનના ને આપણા એ ફોટા મેં હાંસવી રાખ્યા આજથી 20 વર્ષ પહેલાંના એટલે કુરિયર આવે ને તો તમે લઈ લેજો અને વિદેશ થાય છે તો એમને ફોટા આપજો, અડધા અહીં રાખજો અડધા ત્યાં રાખજો હો ભાડકી. એટલે એ ફોટા હાંસવી રાખી તું આવડી હતી. શું વાત કરો છો મામા? હા. આવા બધા આપણા ફોટો છે. અરે વાહ, તો બહુ મજા આવશે ને જોવાની. ભાભીએ તો જોયા બી નહીં હોય હજી. નહીં નહીં ક્યાંથી જોયા હોય ફોટા. ફટાફટ તમારું કુરિયર આવે ને એટલે ફોટા જોઈ નાખજે. હા. ચાલો ને ભાભી, મારે છે ને તમારી સાથે બહુ બધી વાતો કરવાની છે. મારી પાસે હા ઘણી હા બધી વાતો બહુ બધો ગેસ ભરાઈ ગયો છે ને. કરો કરો કાઢો ગેસ. બાકી મામી જોરદાર હતા. મને છે ને એમ તો ખબર જ છે કે હા મામા છે ને ક્યાંય સેટ થવાના નથી, પણ છતાંય છે ને જાણી જોઈને હું એવું બધું બોલતી હતી. મને ખબર હતી તમે જે ઝૂમ કરીને ફોટો આપ્યો ને ત્યારે તમે ચાલી ગયો. હે બેન પછી તમે વિદેશ વયા જશો પછી તમે આવી રીતે નહીં આવી શકો નહીં અહીંયા. એ જ તો સાચું કહું ને ભાભી, તો હા જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી માન્યું કે બધું નવું છે એટલે કદાચ આમ થોડુંક લાગે મનમાં, પણ છતાંય તમારા બધાની આ ઘરની બહુ જ યાદ આવે છે. હા એ વાત તો સાચી. તમે આ ઘરમાંથી ગયા ને
એને થોડાક દિવસ જ થયા, પણ તમારા વગર છે ને આ ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું છે. એવું લાગે છે કે જાણે ઘરમાં કોઈ છે જ નહીં. જમવા બેસવી ત્યારે તમારી યાદ આવે, સવારે નાસ્તાના ટાઈમે તમારી જે બૂમા બૂમા હોય એ બધું યાદ આવે, બહુ યાદ આવે. કાંઈ વાંધો નહીં. જુઓ, અત્યારે તો છે ને હું જેટલો ટાઈમ અહીંયા છું એટલો ટાઈમ તો હું છે ને એકદમ સરસ રીતે જીવવા માંગુ છું. હા, કેમ નહીં, જીવવું તો પડે ને. પછી તમે વિદેશ વયા જશો. પણ હું શું કહું છું, આ વિદેશ જઈને તમે સાડીઓ પહેરશો, ત્યાં તો બધા કેવા કપડાં પહેરે નહીં? પછી તમે એવા પહેરશો ને. તમને ખબર છે ભાભી, રોનક પણ મને એમ કહેતા હતા શું કે કહેતા હતા? ત્યાં તો છે ને આ બધું ન ચાલે, કાં તો જીન્સ ટી શર્ટ પહેરો, અને એમ પણ કહેતા હતા ત્યાં તો છે ને બધા ખાલી શોર્ટ કપડાં જ પહેરે. એ વાત સાચી તમારી, પણ તમને જે મજા આવે ને, તમારું મન જે કે ને એ પહેરજો. કોઈના ફોર્સથી કે આમ તેમ કરીને ના પહેરતા. તમને ગમે એ કરવાનું. હા, એ તો છે જ. અને તમને તો ખબર જ છે ને કે આ રોનક એ પણ એવા જ છે. એ પણ મને એમ જ કહે છે કે તારે જેમ મજા આવે ને તારે એમ કરવાનું. સાચી વાત છે તમારી. આ જમાઈ કેટલા સારા છે, તમને બધી વાતમાં સપોર્ટ કરે છે. અને હું તો એમ કહું છું કે આવી જ રીતે છે ને તમે ભાઈ મસ્ત રીતે એકબીજાને સપોર્ટ કરીને તમારી લાઈફ આગળ વધારો. એ તો છે, પણ ભાભી સાચું કહું ને તો મને તો છે ને આ વિદેશ જવાના નામથી આમ કંઈ એક્સાઇટમેન્ટ જ નથી થતી. કેમ? આ બધું મજાક મસ્તીમાં ઠીક છે, પણ સિરિયસલી કહું ને તો આપણા અહીંયા આપણા ભારતમાં જેટલા ખુશ છીએ ને એટલા વિદેશમાં એવી ખુશી નથી. એ વાત તો સાચી છે બેન. કહેવાય છે કે ગમે તેવા ત્યાં ગમે એટલા પૈસા હશે, પણ અહીંયાના ઘર જેવી શાંતિ ત્યાંના ઘરમાં ના હોય. એ જ ને. 2-4 દિવસ, 5 દિવસ, 10 દિવસ, અરે મહિના આમ ફરવા જઈએ ને તો ગમે, હા તો પણ સાવ ત્યાં રહેવું ખબર નહીં કેવું લાગશે. પણ શું કરવાનું, હા કુમારનો બધો બિઝનેસ ત્યાં છે, પહેલેથી ત્યાં રહેતા આવ્યા છે, એટલે તમારે પણ થોડું એડજસ્ટ કરી લેવાનું. અને થોડાક દિવસ એવું લાગશે, પછી જેમ અહીંયા તમને ગમે છે ને અહીંયા જેવું તો નહીં ગમે, પણ ત્યાં ગમતું થઈ જશે થોડું ઘણું. આદત પાડવી પડશે, બીજું કંઈ નહીં. એ તો છે, પણ ફટાફટ હવે તમે છે ને તમારે વિદેશ જવાની જે પ્રોસેસ થતી હોય એ ચાલુ કરી દો ને. એ તો ખબર નહીં, હવે રોનકે કીધું છે કે બધા વિઝા માટે ફાઇલ વાઇલ ત્યાં મોકલાવી છે, પણ એ ક્યારે લાગશે ખબર નહીં. અને ભાભી મેં તો એવું પણ સાંભળ્યું છે કે 6-6 મહિના પણ લાગી જાય છે કોક વાર, પણ ખબર નહીં. રોનકે કીધું કે મેક્સિમમ મહિના કે 1.5 મહિનાની અંદર તો થઈ જ જશે. સારું, 1-1.5 મહિનામાં થઈ જાય ને તો સારું. પછી આ તમે જાઓ પછી અમારે પેકિંગ કરવાની છે ને વિદેશ આવવાની, એટલા માટે હું ઉતાવળ કરાવું છું. અરે પેકિંગ છોડો, હજી તો મારે શોપિંગ પણ કરવાની છે, તો તમારે તો મારી સાથે આવવું જ પડશે. આવવું જ પડે ને, ત્યાંના એ જ તો, હવે ત્યાંના કપડાં તો એકદમ અલગ જ હોય, એટલે ત્યાં પહેરી શકાય એવા કપડાં ને બધું શોપિંગ હું શું કહું છું તમને, અહીંયાથી ઉચકાવીને ત્યાં લઈ જાઓ એની કરતાં વિદેશમાં જ જાઓ છો તો ત્યાં જ લઈ લેજો ને. માણસો ત્યાંથી અહીંયા લઈને આવે ઉચકીને, તમે અહીંયાથી ત્યાં લઈ જશો. પણ ત્યાં મારી સાથે કોણ આવશે શોપિંગ કરવા? કુમાર છે ને અમારા આવા સારા, એ આવશે તમારી હારે. એમને તો છે ને પોતાના કપડાં લેતા નથી આવડતા, તો પછી મારા કપડાં ક્યાંથી લેવાના? તો વધારે મજા આવશે. એમની પણ શોપિંગ મારે જ કરવાની પછી. હા એ છે, પણ તોય આ પછી હું વિદેશ આવું ત્યારે પછી હું ત્યાં કઈ સાડી બાડી ત્યાં નહીં પહેરું. અરે હા, આપણે તો છે ને ત્યાં પહેલા કપડાં પહેરશું. પેલા ટીવીમાં જોયા છે ને એકદમ શોર્ટ્સ ને સેક્સી. જાઓ ને હવે, આ તમારા ભાઈને ખબર પડશે તો વિદેશ આવવાનું મને નહીં ના પાડી દેશે. તમે આમને મારા ડિવોર્સ કરાવશો. અઘરું છે, પણ અઘરું છે યાર. હેલો, હા કેમ છે ભાઈ? મજામાં ને? મજા ભાઈ. તું કે શું ચાલે હૈદરાબાદમાં? બસ ભાઈ, જો ને હાલે છે બધું કામકાજ. એમ તો ભગવાનની દયા છે એટલે બધું હાલ્યા કરે. ગરમી કેવી પડે હૈદરાબાદમાં? ના, ગરમી તો ત્યાં કરતાં આપણે સુરત કરતાં ઓછી છે. એમ? હા, અહીંયા થોડું ક્લાઇમેટ સારું છે ત્યાં અચ્છા, કરતાં. તો મારે આવી જવું પડશે હૈદરાબાદ. અરે આવ. અરે બીજું શું કહું છું, બોલ. જો આ મતલબ વાત જાણે એમ છે, થોડુંક મને અજુગતું લાગ્યું તો તને વાત કેમ કરવી, પણ હવે તું મારો ખાસ ગોટે ચડાવે છે આટલી બધી વાત? સીધું બોલ ને. જો તારી બેનના લગ્નમાં આવ્યો હતો એટલે હું તારા બનેવીને ઓળખું છું. હા. અને અત્યારે 2 દિવસ પહેલાં હું મારા છોકરાના ફોટા પડાવવા ગયો હતો એક સ્ટુડિયોમાં. હા. અને સ્ટુડિયોનો ઓનર તારા જીજાજી હતા.
હા જોકે એ મને ઓળખતા નહોતા અને મેં એમને બીજી વાતે ન કરી કારણ કે ત્યાં એમની ઘરવાળી પણ હતી. અરે તું શું ગાંડા જેવી વાત કરે છે ભાઈ? તારી કઈ ભૂલ થતી હશે. મારા જીજાજી તો ફોરેન ગયા છે. અરે ભાઈ મને ખબર હતી એટલે તો હું તને કહું છું કે તારા જીજુને છે ને અહીંયા એક બીજી પત્ની છે ને અને 2 બાળકો પણ છે. મેં તપાસ કરાવી પછી અને તારા જીજુ ત્યાં લગભગ 5-7 વર્ષથી ત્યાં જ રહે ભાઈ છે. સાંભળ પહેલા મારી વાત સાંભળ. છે ને પહેલા તો તું જરાક ભાનમાં વાત કર, કાંઈ સંભાળીને વાત કર. શું બોલે છે તને કઈ ભાન છે? અરે હું ખોટું નથી બોલતો. જો તે કામ કર, તું ફોન ખોલ, હું તારા જીજુનો ફોટો મોકલું છું એના બાળકો સાથેના અને એની બીજી પત્ની સાથેના. ઠીક છે? વાત કરે છે. મોકલ, ચાલ જલ્દી મોકલ. હા. જીજાજી છે ને એની સાથે છોકરાઓ પણ આ બધું શું ચાલે છે? એમને તો એવું કહ્યું હતું કે વિદેશ છે, એના બીજા મેરેજ ને મોટો દગો. હું તને કરું પછી ફોન. થેન્ક યુ ભાઈ, ફોટા મોકલા કરું પછી. આ બધું શું છે? અરે મને તો એ નથી સમજ પડતી મારે ઘરમાં કેવી રીતે વાત કરવી, પણ કરવી તો પડશે જ. આ તો મારી બેન સાથે આટલો મોટો દગો કર્યો છે આણે. ના લે કે નીચ માણસ. મેં આટલો સારા સમજતો હતો અને આ માણસ આવો નીકળ્યો. જયદીપ, આ ક્યાં અમને બેસાડ્યા છે? શું વાત છે બેટા? ને કઈ વાત કરવા માટે તમને બેસાડ્યા છે આવી રીતના? એ જ તો શેની રાહ જુઓ છો? જલ્દી કહી દો ને જે હોય તે. થોડી રાહ જુઓ, કોઈ આવે છે, એ આવી જાય એટલે પછી બધાને સાથે વાત કરું. કોણ આવે છે? હા ના, એટલે સિરિયસ કેમ બોલે છે બેટા? શું થયું છે? તમે રાહ જુઓ ને થોડી. હા આવી ગયા. અરે આ તો ભાઈ આવ્યા. આવો. ખાવ આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. અરે વેવાય આવવાના હતા, કેવું જોઈએ ને? મને એમ કે કોણ મહેમાન આવવાનું હશે, શું થયું હશે? છે ને અક્કલ જ નથી. પપ્પા આવવાના હતા પહેલા કહેવાય ને. શાંતિ રાખ. કેમ મહેમાન આમ અચાનક બોલાવ્યો મને? જો સાંભળો, મારે તમારી સાથે બહુ અગત્યની વાત કરવાની છે. વાત બહુ ગંભીર છે. એવી તો શું વાત છે? હા, રહી વાત તમારા બેનની તો વિઝા થશે એટલે લઈ જશે. વિઝા? ક્યાંના વિઝા? વિઝાના સપના છોડી દેજે તું. કેમ આવું બોલો છો? જો મારી વાત સાંભળો. તમને પાક્કી ખાતરી છે કે તમારો દીકરો, તમારા જમાઈ સાચે વિદેશ ગયા છે? અરે જયદીપ, આવી રીતના કેવી રીતના વેવાઈને સવાલ પૂછે છે બેટા? હા તમે પ્લીઝ મને વાત કરવા દો પ્લીઝ. હા, વર્ષોથી છે એ. લગ્ન પહેલા હતો અને લગ્ન કરીને પછી પણ ત્યાં વિદેશ જ છે. અને વિદેશ જવા પહેલા એને એનું ભણતર ક્યાંથી પૂરું કર્યું હતું? તો એ હૈદરાબાદ. સાંભળજો, યાદ રાખજો. આ જુઓ, શું મસ્તી કરે છે તું? આ શું છે? ફોટા કોને બનાવવા આવ્યા? આ બનાવેલા ફોટા નથી, આ સાચા ફોટા છે. કોના ફોટા છે? કોના ફોટા છે? શું છે બેટા? બતાવ તો ખરી, મને તો ખબર પડે ને અમને. આપણા કહેવાતા જમાઈ, એની પત્ની અને એના છોકરાઓ સાથે. શું વાત કરે છે? આવી મજા કોણ કરતું હશે? હું એ જ કહું છું. એને છે ને અક્કલ જ નથી. તને કેટલી વાર કીધું છે? અરે મારી સાથે મસ્તી કરતો હોય ઠીક છે, પણ પપ્પા સાથે આવી મસ્તી અરે હું ગાંડો થઈ ગયો છું. ગાંડો થઈ ગયો છું કે આવી મસ્તી કરું? આ બિલકુલ સાચી વાત છે. મારો એક મિત્ર છે હૈદરાબાદમાં, એનો મને ફોન આવ્યો હતો. કહેતો હતો કે એ એની ફેમિલી સાથે કોઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયા હતા, આખી ફેમિલી સાથે.
અને ત્યાં એને આમને જોયા અને સ્ટુડિયો આમનો જ હતો. અરે પણ જયું આ કેવી રીતે શક્ય બને? આ રોનક કુમારના લગ્ન તો આપણે રીતિકા સાથે થયા છે ને. એ બધું તો જાણવા માટે અમને બોલાવ્યા છે મેં. જુઓ, તમારો જે મિત્ર છે ને હૈદરાબાદમાં, એ મને લાગે છે કે આવારા હશે જે સ્ટુડિયોમાં આવા ફોટા કરી અને પૈસા પડાવવા માટે તમને ફોટા મોકલ્યા હોય. અરે એને મારી સાથે કોઈ લેવા દેવા જ નથી. શું કામ મારી પાસે પૈસા માંગે? એક મિનિટ જયદીપ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દેવાય તમે અત્યારે રોનક કુમારને ફોન કરો હા, અને સ્પીકરમાં રાખજો એટલે ખબર પડી જાય કે જયદીપ જે વિચારી રહ્યો છે અને એનો જે મિત્રએ ફોન કર્યો હતો તને એના માટે એ ખોટું હશે. ઠીક છે, કરો ફોન. ફોન કાપી નાખ્યો છે. ફરીથી કરો. અરે કામમાં હશે ને. કામમાં હોય. કરો ને પ્લીઝ. આ આટલો ગંભીર વિષય છે, કેવી રીતે ચાલશે આવી રીતે? હા પપ્પા. હા, કેમ છે બેટા તું? મજામાં પપ્પા, તમે કેમ છો? બસ હું પણ મજામાં જ છું. હા હા હા, અચ્છા અચ્છા, બોલો બોલો. હું થોડો કામમાં હતો એટલે ફોન કટ કર્યો હતો પહેલા. કઈ બોલો ને. હા, તું ક્યાં છે અત્યારે બેટા? કહું તો છું પપ્પા, કામમાં તો ઓફિસમાં જ છું. એટલે ઓફિસમાં એટલે વિદેશ છો કે બીજે જાય? કેવા સવાલ કરો છો પપ્પા? વિદેશમાં રહું છું તો ત્યાં જ ઓફિસે હોવાનો ને. હા, જો મારી વાત સાંભળ, જે કાંઈ હકીકત હોય ને એ સાચું સાચું બોલી જા. જો સાચું નહીં બોલ ને તો તારા પપ્પાના સમ છે તને. સાચું એટલે પપ્પા શું સાચું કહેવાનું છે? શું તમે પૂછો છો મને? ને તમે આજે આવી રીતે કેમ વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. તમારી તબિયત તો બરાબર છે ને? જો મારી વાત સાંભળ, મારે તારી સાથે ખોટી લપ નથી કરવી. હું જે સવાલ પૂછું છું એનો સાચો જવાબ આપ, નહીં તે તારા પપ્પાનું મરતું મોઢું ભાળીશ. પપ્પા કેવી વાત કરો છો? તમને ખબર છે ને કે દુનિયામાં સૌથી વધુ હું તમને પ્રેમ કરું છું અને તમે આવી વાત કરો છો? હા, તો મારી વાતનો જવાબ આપ. તું ક્યાં છે અત્યારે હાલ? હું ઓફિસમાં છું પણ લંડનમાં નહીં, તો હૈદરાબાદમાં. હૈદરાબાદમાં? અને હૈદરાબાદમાં મેં સાંભળ્યું છે કે મેં ફોટા જોયા છે ફોનમાં, તારે પત્ની છે અને 2 બાળકો છે. આ વાત સાચી છે? પપ્પા તમને આ બધું કોણે કહ્યું? અરે જેણે કીધું હોય એને હું પૂછું એનો જવાબ આપ. પપ્પા જુઓ, હું ત્યાં આવું છું ને તમને આવીને બધું સમજાવી દઈશ. તમે ચિંતા ન કરો. હું આજે જ નીકળી જાઉં છું. મારે તારી જરૂર નથી, ફક્ત મારા સવાલનો જવાબ આપ. પપ્પા હું આવીને વાત કરીશ ને ત્યાં. અરે તારે આવવાની જરૂર નથી, હું પૂછું એનો જવાબ આપ. હા પપ્પા, આ વાત સાચી છે કે હૈદરાબાદમાં મારું એક ફેમિલી છે, પત્ની છે અને બાળકો પણ છે. નાલાયક, આવું કરવાની તારે શું જરૂર હતી? પપ્પા હું ફોનમાં બધું નહીં સમજાવી શકું એટલે જ કહું છું. હું તમને આવી. તમને શરમ નથી આવતી? હલો, મારી જિંદગી તમે બગાડી દીધી. કોણ? જબ તમારે લગ્ન થઈ ગયા હતા તો મારી સાથે લગ્ન કરવાની જરૂર શું હતી તમને? રીતિકા મારી વાત સાંભળ. જો હું બધું ક્લિયર કરી દઈશ, એક્સપ્લેન કરી દઈશ. પ્લીઝ મને મારી બધી વાત કહેવાનો એક તક તો આપ. તક? હવે તમને તક આપું? હા, 2-3 મહિના આપણી સગાઈ રહી હતી અને પછી લગ્નના હજુ એટલા દિવસ થઈ ગયા છતાંય તમે મને દગો દીધો. મેં રીતિકા, મારે કોઈ સાથે દગો નહોતો કરવો. તને ખબર છે પપ્પાને 2 એટેક આવી ગયેલા છે અને હું હૈદરાબાદમાં જ્યારે ભણતો હતો ને ત્યારે જ મને કોઈ સાથે પ્રેમ થઈ ગયો. પણ એ અલગ કાસ્ટની હોવાથી હું પપ્પાને વાત ન કરી શક્યો અને એ અરસામાં જ પપ્પાને એટેક આવ્યો અને મજબૂરીમાં મેં પેલી સાથે લગ્ન તો કરી લીધા પણ પપ્પાને વાત કરવાની ક્યારેય મોકો જ ન મળ્યો. અરે પપ્પાને વાત નહોતા કરી શકતા, મને તો કહી શકતા હતા ને. અરે પણ એમને ત્યારે પણ આવી જ રીતે સમ આપીને મને તારી સાથે લગ્ન કરવા માટે ફોર્સ કર્યો હતો. મેં ના પાડી હતી છતાં પણ મને ત્યાં બોલાવીને સગાઈ કરાવી દીધી. કુમાર, તમે જે મારી દીકરી સાથે દગો કર્યો છો ને
એ અમે ક્યારે માફ નહીં કરી શકીએ. તમારે આ તમારો ગુનો તમારે પોલીસ સ્ટેશનમાં જણાવવો જ પડશે. જુઓ મમ્મી, હવે તો હું તમને મમ્મી કહી પણ ના શકું. આંટી, મેં માનું છું કે મારી ભૂલ છે, પણ મેં જે કંઈ પણ કર્યું છે મજબૂરીમાં કર્યું છે. મારે તેની મજબૂરી તમને ખબર ન પડી કે તમે મારી દીકરીની જિંદગી બગાડી. જેવી રીતના તમને તમારા બાપની પડી છે ને કે એને એટેક આવી ગયો ને કહી નહીં શક્યા, અને અત્યારે મારી દીકરી પર શું વીતતી હશે ને એ મને જ ખબર છે, કેમ કે એની માં છું ને. સમજુ છું. હવે નાલાયક સાથે ફોન કાપો ને હું એની હારે લપ કરવી છે. લાવો. પપ્પા, અહીંયા ભૂલ તમારી પણ છે. તમે સમ આપીને લગ્ન કરાવ્યા હતા. હવે અમે લોકો શું કરશું? સમાજમાં બદનામી થઈ અમારી. મારી મારી તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. પણ બેટા મારી ભૂલ એટલી જ છે કે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય, પણ મને પણ તમારા ભૂલના કારણે મારી દીકરીની જિંદગી તો બરબાદ થઈ જાય. બરાબર છે. હવે અમારે શું રસ્તો લેવાનો? હજી તો મારી દીકરીનો સંસાર સરખો ચાલુ પણ નહોતો થયો. જો હું મારી સફાઈમાં તમને કાંઈ કહી શકું એમ નથી. બસ ખાલી માફી માંગી શકું, વધારે કાંઈ બોલી શકું એમ નથી. તમારા માફી માંગવાથી મારી દીકરીની જિંદગી શું સુધરી જશે? મને ખબર છે કે જ્યારે એક દીકરીનું આ રીતે, મને ખબર છે કે એક મા થઈને દીકરીની વેદના નથી જોઈ શકતી, પણ શું કરવું? હવે બીજો તો કોઈ રસ્તો છે નહીં, અને હવે નાલાયકે કર્યું છે તો એને પણ મારે શું કહેવું, અને તમને પણ હવે હું શું કહું? મહેરબાની કરો, અમારા પર હવે મહેરબાની કરો કે અમને એકલા છોડી દો. અમારે શું કરવું છે ને એનો રસ્તો અમે વિચારી લઈશું. Ah